નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા આવી રહી છે। પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024। તો આ જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર જે તમારું ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્ર છે તારીખ 19/10/2024ને શનિવારના રોજ તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આપણે આવી ચૂક્યા છીએ। અને આ જે આઈએમપી પ્રશ્નપત્ર છે તેની અંદરથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે। તો આવું કુલ 80 ગુણનું પ્રશ્નપત્ર, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તમારા માટે તૈયાર કરેલું છે। સમય છે તમારો સવારે 8 થી 11નો 3 કલાકનો શનિવારનો સમય છે। જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો તમે અભ્યાસ કરી લેશો તો પરીક્ષાની અંદર આ પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે ધોરણ 8ની સામાજિક વિજ્ઞાન વિષયની તેમાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો। તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। મિત્રો, તમે આ જે પ્રશ્નપત્ર છે તેના ફક્ત ખાલી સવાલો એટલે કે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો પણ મેળવી શકો છો, અને જવાબ સાથેના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો પણ મેળવી શકો છો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નંબર પણ આપેલો છે। ફોન નંબર એ ફોન નંબર ઉપર ફોન કરી સંપર્ક કરી જરૂરથી આ સોલ્યુશન જે છે અથવા તો આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી લેજો। જો તમે શિક્ષક મિત્રો હોય તો તમે તમારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, અને જો તમે વિદ્યાર્થીઓ હોય તો તમે જાતે પણ મહેનત કરી, તૈયારી કરી અને આ જે પ્રશ્નપત્ર છે તે સોલ્વ કરી અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો। પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ છે। પહેલો સવાલ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600માં કરવામાં આવી હતી। બીજો સવાલ, અંગ્રેજોએ સર્વપ્રથમ કોઠી કયા શહેરમાં સ્થાપી હતી? તો જવાબ આવશે અંગ્રેજોએ સર્વપ્રથમ કોઠી સુરત શહેરમાં સ્થાપી હતી। ત્રીજો સવાલ, બક્સરના યુદ્ધ પછી બંગાળામાં કઈ શાસન પદ્ધતિ અમલમાં આવી હતી? તો જવાબ આવશે બક્સરના યુદ્ધ પછી બંગાળામાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી। ચોથો સવાલ, સનદી સેવાઓની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે ભારતમાં સનદી સેવાઓ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે શરૂ કરી હતી। મિત્રો, ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 જે છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એ પણ બ્લુ પ્રિન્ટ આધારે એવા બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર, એટલે કે જો તમે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માંગતા હોય તો સીધી તમારી પીડીએફ મેળવી લેવાની, ને પીડીએફ ઝેરોક્સ કરીને સીધી તમે બાળકોનું ટેસ્ટ લઈ શકો, પરીક્ષા લઈ શકો, અને સાથે સાથે પરીક્ષાઓના જો તમારે આન્સર જોતા હોય તો એ આન્સર પણ ઉપલબ્ધ છે, બરાબર, જેથી કરીને તમારે સોલ્યુશન પણ કરવાની જરૂરિયાત નહીં રહે। તો આવા રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર જે છે એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એક વિષયની કિંમત માત્ર ને માત્ર 20 રૂપિયા છે, અને આ 20 રૂપિયા પ્રાઇસ એટલે રાખેલી છે કારણ કે આપણે જે અધ્યયન નિષ્પત્તિઓ છે અને જે ગવર્મેન્ટની બ્લુ પ્રિન્ટ છે, બ્લુ પ્રિન્ટના આધારે ગવર્મેન્ટની જે અધ્યયન નિષ્પત્તિઓ છે તેના આધારે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે। તો જરૂરથી આ પ્રશ્નપત્ર મેળવી લેજો। પ્રશ્નપત્રની કિંમત માત્ર 20 રૂપિયા છે, અને આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે। પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે રેડી ટુ પ્રિન્ટ અસાઇનમેન્ટ છે, એટલે કે અસાઇનમેન્ટ તમે સીધા જ ડાઉનલોડ કરી અને સીધી તમે ઝેરોક્સ કરાવી શકશો ને તેની અંદરથી તમે તૈયારી કરી શકશો। અને અસાઇનમેન્ટ જે છે એની અંદર આપણે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર હોય, જે અધ્યયન નિષ્પત્તિઓ હોય અને જે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે તૈયાર કરેલા છે। મોસ્ટ આઈએમપી પ્રશ્નો મૂકેલા છે, પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય એવા પ્રશ્ન મૂકેલા છે, અને જો તમે અસાઇનમેન્ટની તૈયારી કરી લેશો તો પરીક્ષામાં સારામાં સારા ગુણ તમે પ્રાપ્ત કરી શકશો, એ આપણી ગેરંટી છે દોસ્તો। અને એક અસાઇનમેન્ટની કિંમત માત્ર ને માત્ર 40 રૂપિયા છે, જરૂરથી મેળવી લેજો। જો તમે આ પ્રશ્નપત્ર અથવા તો જો અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોય તો અહીંયા તમને નંબર આપેલો છે। મિત્રો, આ નંબર ઉપર વોટ્સઅપ નથી કરવાનો, પરંતુ ફોન કરવાનો છે, કોલ કરવાનો છે। કોલ કરીને તમે આ સંપૂર્ણ સોલ્યુશન જે છે એની પીડીએફ તમે મેળવી શકો છો, બરાબર, કોલ કરી દેજો। આના એટલા રૂપિયા પ્રાઇસ છે તો આ પ્રાઇસ તમે ચૂકવી અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અને જો તમે એ પીડીએફ પણ મેળવવા ન માંગતા હોય તો અહીંયા તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ વિડીયો પણ આપણે મૂકેલો છે, આ વિડીયોની અંદરથી પણ તમે અભ્યાસ કરી શકો છો। આ પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના દરેક વિષયના દરેક ધોરણના પ્રશ્નપત્ર આપણે મૂકવાના છીએ। ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 1 નો બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ 4 માર્ક્સ છે।
પહેલો સવાલ, પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. બીજો સવાલ, નવ જાગૃતિ એટલે શું? તો ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવ જાગૃતિ કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 4 માર્ક છે. પહેલો સવાલ, ગળીની રયતી પ્રથામાં શું વ્યવસ્થા હતી? તો રયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું ઉત્પાદન કરતો અને ગળી તૈયાર થાય ત્યારે તે બાંધિયા ભાવે કારખાનાદારને વેચતો. આ પ્રથામાં કારખાનેદાર ખેડૂતોને લોન આપતો હતો. ત્યાર પછી બીજો સવાલ, બિરસા મુંડાએ મુંડા જનજાતિ સમૂહોને શેની હાકલ કરી? તો બિરસાએ જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને દારૂ છોડી દેવાની, ઘર અને ગામની સફાઈ કરવાની અને ડાકણ જાદુ કળામાં વિશ્વાસ નહીં રાખવાની, તેમજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવનની અને એક સ્થળે રહીને ખેતી કરવાની હાકલ કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, ઝારખંડ રાજ્યમાં ખાલી જગ્યા જાતિના સમૂહો રેશમના કીડા પાળતા? તો જવાબ આવશે સંથાલ. બીજું, પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક ખાલી જગ્યા છે? તો કપાસ. ત્રીજું, બિરસા મુંડાના પિતાનું નામ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે સુગના મુંડા. અને ચોથી ખાલી જગ્યા, રેશમના વેપારીઓ ખાલી જગ્યા પાસેથી કાસુ રેશમ ખરીદતા હતા? તો જવાબ આવશે સંથાલો પાસેથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4a. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, ભારતીય સૈનિકોએ એનફિલ્ડ રાઇફલનો વિરોધ કેમ કર્યો? તો એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી ઈસવીસન 1857માં બંગાળના સૈનિકોમાં એવી વાત એટલે કે અફવા ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુઓ માટે ગાય પવિત્ર છે એટલે તેનું માંસ તેમના માટે વર્જ્ય છે, જ્યારે મુસલમાનો ડુક્કરને અપવિત્ર માનતા હોવાથી તેનું માંસ તેમના માટે હરામ છે. આથી ભારતીય સૈનિકોએ ધર્મભ્રષ્ટ થવાના ભયથી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. બીજો સવાલ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓના નામ જણાવો. તો મુગલ બાદશાહ બહાદુર શાહ બીજો, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, જાગીર કુંવરસિંહ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બેગમ હજરત મહાલ, મૌલવી અહેમદ શાહ, અજીમુલ્લા ખાન વગેરે ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય નેતાઓ હતા. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલો સવાલ, બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવો રાખવામાં આવતા હતા? તો અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો અંગ્રેજી સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા ઉપર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા હતા. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પારના દેશોમાં જવાની બાંહેધરી આપવી પડતી હતી. ત્યાર પછી છે બીજો સવાલ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું લશ્કરી કારણ જણાવો. તો જોઈએ ઉત્તર. ઈસવીસન 1857નો સંગ્રામ સર્વપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. એ માટે અંગ્રેજોની ભારતીય સૈનિકો સાથેની શોષણખોર નીતિ જવાબદાર હતી. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડો અંગ્રેજી સૈનિકોની તુલનામાં અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા ઉપર પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા હતા. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પારના દેશોમાં જવાની બાંહેધરી આપવી પડતી હતી. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજ વિરુદ્ધ ઉશ્કેરાયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, યોગ્ય જોડકા જોડો, જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલું છે મુંબઈ. તો મુંબઈને જોડીશું વિકલ્પ સી સાથે, આજનું સૌથી મોટું ઔદ્યોગિક વાણિજ્ય કેન્દ્ર. સુરતને આપણે જોડીશું વિકલ્પ ડી, અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી સ્થાપી હતી. ચેન્નઈને જોડીશું વિકલ્પ એ, ફોર્ટ સેન્ટ જ્યોર્જ સાથે. કલકત્તા છે તેને જોડીશું ફોર્ટ વિલિયમ સાથે. અને બેંગલુરુને આપણે જોડીશું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સાથે. ત્યાર પછી છે મને ઓળખી હું કોણ છું તે જણાવો. તો પહેલું, મેં મુંબઈ બંદર બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધું હતું, તો ઈસ્ટ ઇન્ડિયા કંપની. બીજું, હું આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છું, તો દિલ્હી. ત્રીજું, મેં ભારતમાં તાર ટપાલ વ્યવસ્થાની શરૂઆત કરાવી હતી, તો જવાબ આવશે ડેલહાઉસી. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, એકલ સંસાધનનું ઉદાહરણ જણાવો.
તો જવાબ આવશે ક્રાયોલાઇટ ખનિજ. બીજું, પુનઃ પ્રાપ્ય સંસાધનના ઉદાહરણ જણાવો. તો સૂર્યપ્રકાશ, પવન વગેરે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 5 માર્ક્સ છે. પહેલો સવાલ, નિર્માણને આધારે સંસાધનોના મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી 4. બીજું, સર્વસુલભ સંસાધન નીચેના પૈકી કોણ ગણાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ ઓક્સિજન. ત્રીજું, નવીનીકરણીય સંસાધન નીચેના પૈકી કયા છે? તો અહીંયા જવાબ આવશે તમામ, એટલે કે જંગલો, પ્રાણીઓ અને સૂર્યપ્રકાશ. ચોથું, નીચેનામાંથી અક્ષયશીલ સંસાધન કયું છે? તો જવાબ આવશે વિકલ્પ સી પવન ઉર્જા. પાંચમું, નીચેનામાંથી કયા સંસાધનો માનવ સર્જિત છે? તો જવાબ આવશે વિકલ્પ ડી તમામ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 નીચે આપેલા સ્થળો વિશ્વના નકશામાં દર્શાવો, જેના કુલ 4 માર્ક્સ છે. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો આ વિશ્વનો નકશો આપણે આપેલો છે. એમાં સર્વપ્રથમ આપણે રશિયા દર્શાવીએ. ત્યાર પછી અહીંયા તમે જોશો તો આ ભાગ જે છે તે ચીન છે. ત્યાર પછી અહીંયા ઈરાન, અહીંયા તમે જોશો તો દક્ષિણ આફ્રિકા, અને અહીંયા તમે જોશો તો આ સંયુક્ત રાજ્ય અમેરિકા. તો આ રીતે આપણે આ વિસ્તારોને દર્શાવી શકીએ. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 4 માર્ક્સ છે. પહેલો સવાલ, સૌર ઉર્જાનો મુખ્ય ઉપયોગ લખો. તો સૌર ઉર્જાનો ઉપયોગ સોલર વોટર હીટર એટલે કે પાણી ગરમ કરવા, સોલર કુકર એટલે કે રસોઈ કરવા, સોલર ડ્રાયર્સ એટલે કે કપડાં સૂકવવા, તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે સોલર પેનલ અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે થાય છે. ત્યાર પછી બીજું, ખનિજોને શેના આધારે ઓળખી શકાય? તો ખનિજોને તેમના રંગ, ચમક, ઘનતા અને નક્કરતા વગેરે રાસાયણિક ગુણધર્મોના આધારે ઓળખી શકાય. પ્રશ્ન નંબર 9 નીચેના વિધાનોના કારણો જણાવો. આપણે પ્રશ્ન નંબર 9 શરૂ કરીએ તેના પહેલાં એક ખાસ જણાવવાનું કે આ જે સામાજિક વિજ્ઞાન વિષયનું ધોરણ 8નું પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે 80 માર્ક્સનું પ્રશ્નપત્ર છે તે તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. જો આ પ્રશ્નપત્રનો તમે અભ્યાસ કરી લેશો તો પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો. આ પ્રશ્નપત્ર આપણે અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે તમારી જે બ્લુ પ્રિન્ટ અથવા તો જે અધ્યયન નિષ્પત્તિ છે એના આધારે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે તૈયાર કરેલું છે. તો દરેક વિદ્યાર્થીઓએ, શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે વિડીયો છે તેની અંદર જે પ્રશ્નપત્ર તમને દર્શાવવામાં આવેલું છે તેનો અભ્યાસ કરી લેવો. આવા અસાઇનમેન્ટ અને આવા જ બીજા પ્રશ્નપત્ર પ્રથમ સત્રાંત પરીક્ષા માટેના આપણે તૈયાર કરેલા છે. એ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અભ્યાસ કરી લેવો. ચાલો, તો હવે અહીંયા તમે જોઈ શકો છો કારણો આપણને આપેલા છે, જેના કુલ 6 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ એટલે કે પહેલું કારણ, ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે, જણાવો. તો ટપક પિયત પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી પાણીનો 40%થી 60% સુધીની બચત થાય છે. પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એક સરખા પ્રમાણમાં છોડના મૂળ સુધી પહોંચે છે, તેથી છોડના વૃદ્ધિ અને છોડનો વિકાસ ઝડપથી થાય છે. ખાતરની 25%થી 30% સુધીની બચત થાય છે. મજૂરી ખર્ચ ઓછો થાય છે. અસમથળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે. નીંદણ ઓછું થવાથી નિંદામણ નાશક દવાઓ અને મજૂરીનો ખર્ચ ઘટી જાય છે. જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ અને જીવાત ઓછી આવે છે. વીજળીની આશરે 30%થી 35% સુધીની બચત થાય છે. જમીનમાં માત્ર ભેજ જ રહેતો હોવાથી ખેતીના કામો કરવાની સરળતા રહે છે. ઉપરયુક્ત કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ એ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ બની છે. ત્યાર પછી છે બીજો સવાલ, રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વપરાશ નુકસાનકારક છે. તો જોઈએ ઉત્તર, રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો અવિવેકી અને આડેધડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. વળી ખેત પેદાશોમાં જંતુનાશકોના ઝેરી અવશેષો રહી જાય છે, જેની મનુષ્યના આરોગ્ય ઉપર લાંબા ગાળે ખૂબ માઠી અસરો જન્માવે છે. મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે. આમ રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ એ નુકસાનકારક છે. ખોટા શબ્દ ઉપર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો, જેના કુલ 4 માર્ક્સ છે. પહેલું, ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ કે બીજું સ્થાન ધરાવે છે? તો બીજું સ્થાન ધરાવે છે, એટલે પ્રથમ ઉપર છેકો. ખાલી જગ્યા બાંધવાથી કૂવા અને બોરના તળ ઊંચા આવે છે. નહેર કે ચેકડેમ? તો ચેકડેમ બાંધવાથી, એટલે નહેર ઉપર છેકો. ત્રીજું, બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી બાગાયતી કે સૂકી ખેતી કહેવાય? તો બાગાયતી ખેતી કહેવાય, એટલે સૂકી ખેતી ઉપર ખોટું આવશે. ત્યાર પછી ચોથું, ડાંગર પછી ઘઉં કે બાજરી એ આપણા દેશનો બીજો સૌથી મહત્વનો ધાન્ય છે? તો ઘઉં, એટલે બાજરી ઉપર છેકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10 આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, જેના કુલ 6 માર્ક્સ છે. પહેલો સવાલ, બંધારણની વિશેષતામાં લોકશાહી વિશે વિસ્તૃત લખો. તો લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે. લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન.
લોકશાહીમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. લોકશાહીમાં લોકોએ ચૂંટણી પ્રતિનિધિઓની બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસનતંત્ર ચલાવે છે. તેથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર પણ કહેવાય છે. ત્યાર પછી બીજું, કોઈ પણ 5 ફરજો જણાવો. તો બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવાની. આઝાદી માટેની આપણી લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં સ્થાપિત કરી તેનું પાલન કરવાની. દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરી તેમનું રક્ષણ કરવાની. જરૂર પડે ત્યારે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવા તૈયાર રહેવાની. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. ત્યાર પછી નીચે આપેલા વાક્યોમાં હક અને ફરજ જણાવો. એમાં પહેલું, કાયદો દરેકને ધર્મ, જાતિ, લિંગ આધારે સરખા ગણે છે. તો જવાબ આવશે હક. જાહેર મિલકતોનું રક્ષણ કરવું તો એ ફરજ છે. પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા તો એ હક છે. બંધારણ પ્રત્યે વફાદારી રાખવી તો એ ફરજ છે. અને 14 વર્ષથી નાના બાળકોની બાળમજૂરી રોકવી તો એ આપણા માટે હક છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 આપણે શરૂ કરીએ. આજે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટેનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. તેનો પ્રશ્ન નંબર 11, તફાવત લખો રાજ્ય સરકાર અને સંઘ સરકાર. ચાલો તો એમાં જોઈએ આપણે રાજ્ય સરકાર. તો રાજ્ય સરકાર રાજ્યનો કાર્યભાર સંભાળે છે. ધારાસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. તેને અંગ્રેજીમાં MLA એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કહે છે. સંઘ સરકાર, તો સંઘ સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. સંસદના સભ્યને સંસદ સભ્ય કહે છે. તેને અંગ્રેજીમાં MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહે છે. ત્યાર પછી બીજું, રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો જણાવો. તે ભારતના નાગરિક હોવા જોઈએ. તેમની ઉંમર 35 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ. તે સંઘ સરકાર કે રાજ્ય સરકારના પગારદાર કર્મચારી ન હોવા જોઈએ. લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષય. પ્રશ્ન નંબર 12, કાયદો શા માટે જરૂરી છે? તો આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સન્માનની નીતિના આધારે કામ કરે છે. સમાજમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા ઉપર રહેલો છે. કાયદો ઘડતી વખતે ભારતીય બંધારણના મૂલ્યોને કેન્દ્રમાં રાખવામાં આવે છે. લોકશાહી શાસનતંત્રના વ્યવસ્થિત અને સરળ વહીવટ માટે કાયદા અનિવાર્ય છે. ત્યાર પછી છે બીજું, પ્રધાનમંત્રીના કાર્યો જણાવો. તો પ્રધાનમંત્રી જુદા જુદા ખાતાઓની ફાળવણી, તેની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે, તેમજ નીતિ વિષયક નિર્ણયો લે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. કોઈ પણ સંસદ સભ્યને મંત્રીમંડળમાં લેવો કે ચાલુ રાખવો તે નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષપદ પણ પ્રધાનમંત્રી સંભાળે છે. દેશના ચૂંટાયેલા સભ્યો સંસદમાં સરકારને વિવિધ પ્રશ્નો કરે છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી અને કારોબારી બંધારણીય રીતે જવાબદાર છે. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 8ના બીજા એક વિષયના, એટલે કે કોઈ ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન એવી રીતે બધા જ વિષયની આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાઓ છે તેના અસાઇનમેન્ટ અને પ્રથમ સત્રાંત પરીક્ષાઓના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર બ્લુ પ્રિન્ટના આધારે, અધ્યયન નિષ્પત્તિઓના આધારે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે મૂકેલા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. તે તમારી આવનારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ વિડીયોનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આજે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નો જે સામાજિક વિજ્ઞાન વિષયનો આ પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.